પોલીસે દાગીના ચમકાવવાના બહાને છેતરપિંડી કરનાર 4 આરોપીઓને ઝડપી પાડ્યા। વલસાડ રૂરલ પોલીસે મિલકત સંબંધી ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે। પોલીસે દાગીના ચમકાવવાના બહાને છેતરપિંડી કરનાર 4 આરોપીઓની ધરપકડ કરી છે। એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી AK વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ PI ભાવિક જીતિયાની ટીમે આ કાર્યવાહી કરી છે। 25 માર્ચ 2025ના રોજ 2 અજાણ્યા વ્યક્તિઓએ ફરિયાદીના ઘરે આવી ઉજાલા કંપનીના કર્મચારી હોવાનો દાવો કર્યો હતો। તેઓએ જૂના તાંબા અને પિત્તળના વાસણો ચમકાવવા માટેનો પાવડર બતાવ્યો હતો। આ રીતે ફરિયાદી અને તેમની દીકરીનો વિશ્વાસ જીતી સોનાની બુટ્ટી અને ચેનની ઠગાઈ કરી હતી। પોલીસે તપાસ દરમિયાન 150થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા। આરોપીઓએ મોટરસાયકલ નાસિકના સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ માટે આપી હતી। એક આરોપીએ કરેલી ઓનલાઈન પેમેન્ટની વિગતોથી તપાસનો દોર આગળ વધ્યો હતો। પથિક સોફ્ટવેરની મદદથી વાપીની માનસી હોટલમાં તેમના રોકાણની માહિતી મળી। CDR અને મોબાઈલ લોકેશન ટ્રેસ કરી પોલીસે પુણેના બારામતી વિસ્તારમાં આવેલી શ્રીકૃષ્ણ લોજિંગમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા। પકડાયેલા આરોપીઓમાં મોહમ્મદ પરવેઝ આલમ, મોહમ્મદ શાહબાઝ, મોહમ્મદ સિરાજ શેખ, વિનોદભાઈ રામજીભાઈ કેવલભાઈ ભગત, સંજય કુમાર નાગેશ્વર, નંદીપ્રસાદ શાહ અને મોહમ્મદ ઇમ્તિયાઝ ગ્યાસુદ્દીન જલીલુદ્દીન શેખને ઝડપી પાડ્યા હતા। આ ગેંગ ઓરિજિનલી મહારાષ્ટ્ર સાઇડ ઓપરેટ કરે છે અને આ ગેંગના વ્યક્તિઓ એક સાથે 4 થી 5 લોકો અલગ અલગ જિલ્લાઓમાં આવતા હોય છે। નજીકની હોટલમાં 3 સ્ટાર 4 સ્ટાર હોટલમાં રેન્ટ ઉપર રોકાય છે અને ત્યારબાદ એ અલગ અલગ સોસાયટી વિસ્તારમાં જે પોતાની પાસેના આઈ કાર્ડ, ઉજાલા કંપનીનું આઈ કાર્ડ પણ એમની પાસેથી મળેલું છે, એ ઉપરાંત જ્યોતિ લેબોરેટરીનું પણ આઈ કાર્ડ એમની પાસેથી મળેલું છે, એમની પાસેથી અલગ અલગ શેમ્પૂ, એની પાસેથી અલગ અલગ કેમિકલ પણ મળેલા છે। એટલે એ પોતાની પાસે પોતે ઓથોરાઇઝ જે તાંબા અને પિત્તળના વાસણોની સફાઈના ઓથોરાઇઝ એજન્ટ છે। એ પ્રકારની ઓળખ જે બહેનોને આપે છે। બપોરના સમયે જ્યારે જે પતિઓ છે બધા નોકરી પર જતા હોય છે તો ભોળી બહેનોને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે। એ તાંબા પિત્તળના વાસણ રિપેરિંગ અને સફાઈ કરવાના બહાને એ બહેનોને ભોળવે છે અને ત્યારબાદ આ જ પ્રકારની સફાઈ, તાંબા પિત્તળના વાસણની સફાઈ જેમ કરી આપી છે એમ સોના ચાંદીના દાગીના પણ એમણે સફાઈ કરી આપશે અને ચમકાવી આપશે એવો વિશ્વાસ કેળવીને એ પછી એ લોકો ભોળવીને એ જે સોના ચાંદીના દાગીના છે એ લઈને ત્યાંથી ફરાર થઈ જાય। બાઇક જે હતું એ બાઇકની ડિટેલ તપાસ કરવામાં આવી હતી અને આ પ્રકારના બાઇક, આ નંબરના બાઇકે નાસિકમાં સર્વિસ સેન્ટર પર જે રિપેરિંગ કરાવ્યું હતું એ હકીકત મળી હતી, જેના આધારે એ બાઇક સર્વિસની ડિટેલના આધારે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા બાઇક સર્વિસ કરાવ્યા બાદ જે ફોન નંબર જે ક્લાયન્ટનો આપેલો હતો એ ફોન નંબર આધારે ગુજરાત પોલીસનું જે પથિક સોફ્ટવેર છે એ પથિક સોફ્ટવેરની મદદથી આ લોકો વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં અહીંયા જે હોટલમાં રોકાયા તે હોટલમાંની હકીકત અમને મળી હતી, માનસી હોટલની, અને એના આધારે આ તમામ આરોપી સુધી આપણે પહોંચવામાં સફળતા મળી છે। કુલ 4 આરોપી આ ગુનાના કામે પકડાયેલા છે। મોહમ્મદ પરવેઝ આલમ, વિનોદ ભગત, સંજય, નંદીપ્રસાદ શાહ, મોહમ્મદ ઇમ્તિયાઝ ગ્યાસુદ્દીન જલાલુદ્દીન શેખ, ટોટલ 4 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે। એની અંદર 3 આરોપી છે એ ભાગલપુર બિહારના વતની છે અને એક આરોપી છે મહારાષ્ટ્રનો છે। બેઝિકલી આ 4 લોકો મહારાષ્ટ્રમાં જ હાલના તબક્કે રહે છે અને 4 આરોપીમાંથી એક વિનોદ છે એની સેમ મોડસ ઓપરેન્ડીથી સોલાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારનો ગુનો 2024માં કરેલાની હકીકત હાલ મળી છે। એમના ઘરે ઉજાલા કંપનીમાંથી અમે આવીએ છીએ અને આપણે ત્યાં જે પિત્તળ અને તાંબાના જે વાસણો છે એને ચમકાવી આપીશું અને વાતો વાતમાં એમને બોળવીને આપના સોનાના દાગીના પણ જો તમે આપશો તો અમે ચમકાવી આપીશું, અમે ઉજાલા કંપનીમાંથી આવે છે, એના આધારે આરોપીઓ ત્યાં આવેલા હતા અને જે બાઇક પર આવેલા આરોપીઓએ વાતો વાતમાં ભોળવીને એ બેન પાસેથી એક સોનાની ચેન અને એક સોનાની બુટ્ટી એમ 2 મળીને કુલ 40,000 રૂપિયાના સોનાના દાગીના લઈને લોકો ફરાર થઈ ગયેલા હતા અને એ આરોપીઓ જે છે એમને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા આ 2 જે બાઇક પર આવેલા આરોપી અને સાથે એમના સાગરીતો એમ કુલ 4 આરોપીને પકડી પાડવામાં વલસાડ રૂરલ પોલીસને સફળતા મળી છે।